તો મિત્રો 6 જૂન 2025 નિર્જલા એકાદશીના દિવસે ભલે તમે પૂજા પાઠ કે વ્રત ન કરો, પરંતુ વર્ષની સૌથી ખાસ એકાદશી પર એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો, તે પણ કોઈને કહ્યા વગર. ફક્ત તેને ખાવાથી તમારા જીવનની ઘણી પરેશાનીઓ, ભલે તે ધનથી જોડાયેલી હોય કે વેપારથી, ધીરે ધીરે નષ્ટ થઈ શકે છે. જો કે નિર્જલા એકાદશી પર પાણી વગરનો ઉપવાસ કરવામાં આવે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનું સેવન કરવાથી જૂના સમયથી ચાલી આવતી ગરીબી પણ દૂર થઈ શકે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલું ધન અને સુખ આવશે કે સંભાળવું મુશ્કેલ થઈ જશે. આ અસર આવનારી પેઢીઓ સુધી રહેશે અને તેઓ પણ તેનો લાભ ઉઠાવશે. રૂપિયા પૈસા બન્યા રહેશે અને બેંક બેલેન્સ વધતું જશે. ઘરમાં જે પણ ખામીઓ હશે, જેમ કે પિતૃદોષ, રાહુ દોષ કે કાલસર્પ દોષ, તે પણ હંમેશા માટે સમાપ્ત થઈ જશે. જુઓ મિત્રો, અમારું કામ ફક્ત તમને સાચી માહિતી આપવાનું છે. અમે ફક્ત એક સલાહ આપી શકીએ છીએ. હવે તેને માનવી કે ન માનવી તે તમારી મરજી છે, પરંતુ જો તમે તેને માની લો છો તો ચોક્કસ માનજો કે તમારા જીવનની ઘણી સમસ્યાઓ નષ્ટ થઈ જશે. ભક્તો, 6 જૂને આવનારી એકાદશી એટલે કે નિર્જલા એકાદશીને ખૂબ જ શુભ અને ફળદાયક માનવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ પોતાના પાછલા જન્મના પાપોથી છુટકારો મેળવવા માટે કઠિન ઉપવાસ કરે છે. આ દિવસે ફક્ત પૂજા અને વ્રત જ નહીં, પરંતુ એક ખાસ વસ્તુ ખાવાથી જીવનની ઘણી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જાય છે. આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ વધારે છે. જો શ્રદ્ધા અને વિશ્વાસથી આ વ્રત કરવામાં આવે તો સંતાન સુખ, લગ્નનું સુખ અને ધન સમૃદ્ધિની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. આ ઉપરાંત વ્યક્તિ પોતાના જૂના પાપોથી પણ મુક્તિ મેળવી શકે છે. તેવી જ રીતે જો નિર્જલા એકાદશીની રાત્રે એક ખાસ વસ્તુ ખાઈ લેવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે બની રહે છે. જો કે આ દિવસે ઉપવાસમાં પાણી પણ નથી લેવામાં આવતું, તેમ છતાં આ નાનો ઉપાય એટલો સરળ અને અસરકારક છે કે તેને અપનાવવાથી ચોક્કસ લાભ થશે. ભક્તો, પૂજ્ય ગુરુજીએ હાલમાં જ વિષ્ણુ સહસ્ત્રનામ કથામાં જણાવ્યું કે 6 જૂન 2025ની નિર્જલા એકાદશી 100 વર્ષ પછી એક દુર્લભ યોગમાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ દિવસે જેના ઘરમાં એક ખાસ વસ્તુ બનાવવામાં કે ખાવામાં આવે છે, તેમના ઘરમાં આખું વર્ષ લક્ષ્મીનો વાસ હોય છે અને ધનની કમી નથી રહેતી. એટલા માટે ગુરુજીએ આ સૂચન આપ્યું છે કે આ દિવસે ભલે પૂજા પાઠ કે ધ્યાન ન કરે, પરંતુ તે એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે સંભાળવું મુશ્કેલ થઈ જશે. સાથે જ મિત્રો, અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે આ દિવસે એક ખાસ વસ્તુ એવી પણ છે જેને ભૂલથી પણ ઘરમાં ન બનાવવી જોઈએ અને ન ખાવી જોઈએ, કારણ કે તેનાથી પૂરા પરિવાર પર ભારે મુશ્કેલી આવી શકે છે. સાથે જ ભક્તો, આ વિડીયોમાં તમે જાણશો કે નિર્જલા એકાદશીના દિવસે એવું શું ખાવું જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં બની રહે. સાથે જ મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે 6 જૂને આવનારી નિર્જલા એકાદશી પર કયા 5 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ, કારણ કે જો આ કામો કરવામાં આવ્યા તો ધનની હાનિ થઈ શકે છે અને જીવનમાં પરેશાનીઓ વધી શકે છે. ખાસ કરીને જે માતાઓ અને બહેનો આ દિવસે આ 5 કામો કરે છે તેમના જીવનમાં મુશ્કેલી આવી શકે છે, ઘરની સુખ શાંતિ નષ્ટ થઈ શકે છે અને માં લક્ષ્મી આવા ઘરને છોડી દે છે. આ ઉપરાંત અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં રહે અને પૈસાનો પ્રવાહ સતત બન્યો રહેશે. આ માહિતી તદ્દન મફત છે, તેથી વિડીયોને પૂરો જુઓ, અધૂરો ન છોડો. ઘણી વખત લોકો વિડીયોને વચ્ચેથી છોડી દે છે અને પછી તેમને તેનો પૂરો લાભ નથી મળી શકતો. એટલા માટે જે પણ માહિતી આપવામાં આવી રહી છે તેને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ. ભક્તો, ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, પરંતુ આ દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેવી, કારણ કે જો તમે આ કરી લીધું તો તમારા જીવનની દિશા બદલાઈ શકે છે.
એવું માનવામાં આવે છે કે આ વખતની નિર્જલા એકાદશી 144 વર્ષો પછી એક અત્યંત શુભ યોગમાં આવી રહી છે, જે તેને વધુ વિશેષ બનાવે છે. આ દિવસે કરવામાં આવેલો દરેક ઉપાય અસરકારક સાબિત થાય છે અને તેનું પરિણામ અવશ્ય મળે છે. તો ભક્તો, હવે અમે તમને નિર્જલા એકાદશી સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ વખતે 2025માં ઘણા લોકોના મનમાં એ સવાલ છે કે વ્રત કયા દિવસે રાખવામાં આવશે, 6 જૂને કે 7 જૂને, પૂજા કયા સમયે કરવી જોઈએ, કઈ વસ્તુઓ નથી ખાવી. આ બધા સવાલોના જવાબ અમે તમને આ જ વિડીયોમાં આપીશું. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે વિડીયોને અંત સુધી જોવાનો છે અને ધ્યાનથી સમજવાનો છે. સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે ખાવી જોઈએ અને જો તમે તે ખાઈ લીધી તો કોઈ પણ તાકાત તમને ધનવાન બનતા નહીં રોકી શકે. અને ભક્તો, એક બીજી જરૂરી વાત, નિર્જલા એકાદશીના દિવસે જો તમે ગાયને એક ખાસ વસ્તુ ખવડાવી દો છો તો માં લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધનના બધા રસ્તા ખુલી જાય છે અને ધીરે ધીરે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જાય છે. ભક્તો, ચાલો હવે સૌથી પહેલા જાણીએ કે આ વખતે નિર્જલા એકાદશીની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને બાકીની જરૂરી વાતો જણાવીશું અને સાથે જ એ પણ કે કઈ એક વસ્તુ આ દિવસે જરૂર ખાવી જોઈએ. અને અંતમાં અમે એ પણ સમજાવીશું કે કઈ વસ્તુ આ દિવસે ભૂલથી પણ ન ખાવી જોઈએ, કારણ કે જો ભૂલથી પણ તે ખાઈ લેવામાં આવી તો જીવનમાં અનિચ્છનીય ઘટનાઓ બની શકે છે. તેથી ભક્તો, એવું કોઈ કામ ન કરો જે ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડે. આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમાં તમને પૂરી માહિતી મળવાની છે. તો ચાલો ભક્તો, જાણીએ નિર્જલા એકાદશીની સાચી તારીખ અને સમય વિશે. પરંતુ મિત્રો, તે પહેલા તમારી સામે હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક પણ કરી દો. સાથે જ તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલી કિસ્મતની વાતો પણ જણાવીએ છીએ અને કિસ્મતમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવા માટે સરળ ઉપાય પણ આપીએ છીએ. ચાલો ભક્તો, હવે જાણીએ નિર્જલા એકાદશીનું મહત્વ, શુભ સમય અને પૂજાની રીત શું છે. ભક્તો, વૈષ્ણવ સંપ્રદાયમાં આ વખતે નિર્જલા એકાદશીનું વ્રત 7 જૂન 2025 શનિવારે રાખવામાં આવશે. સ્માર્ટ પરંપરામાં વ્રત તે દિવસે રાખવામાં આવે છે જ્યારે એકાદશીની તિથિ સૂર્યોદયના સમયે હોય, જ્યારે વૈષ્ણવ પરંપરામાં તે દિવસે જ્યારે તિથિનો મોટો ભાગ સૂર્યોદય પછી હોય. વ્રત પારણા એટલે કે ઉપવાસ ખોલવાનો સમય સ્માર્ટ વ્રત માટે 7 જૂને બપોરે 1:44 થી 4:31 સુધી રહેશે અને વૈષ્ણવ વ્રતનું પારણું 8 જૂન રવિવારે સવારે 5:23 થી 7:17 સુધી કરવામાં આવશે. હરિવાસરનો અંત 7 જૂને સવારે 11:25 વાગ્યે થશે, જેના પછી પારણા કરવું યોગ્ય રહેશે. અભિજીત મુહૂર્ત વિશે વાત કરીએ તો આ દરેક દિવસ સૂર્યોદયના લગભગ 24 થી 48 મિનિટ પછીનો સમય હોય છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મુહૂર્તમાં કોઈ પણ કાર્ય કરવું સફળ થાય છે અને ખાસ કરીને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. નિર્જલા એકાદશીનું વ્રત બધી એકાદશીઓમાં સૌથી કઠિન અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેમાં જળ અને અન્ન બંનેનો ત્યાગ હોય છે. એવું માનવામાં આવે છે કે આ એક વ્રત કરવાથી આખા વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય મળી જાય છે. ધાર્મિક કથાઓ અનુસાર મહાભારતના ભીમસેને આ વ્રત રાખ્યું હતું, તેથી તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે કરેલી પૂજા અને સારા કર્મોનું ફળ અનેક ગણું વધી જાય છે. આ દિવસે ગંગા સ્નાન, દાન, વ્રત અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજાની રીતની વાત કરીએ તો સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો, ઘરના મંદિરમાં સફાઈ કરીને તેમાં ગંગાજળ
છાંટો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો. પછી ચંદન, અક્ષત, ફૂલ, તુલસી, દીપક, ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો અને વિષ્ણુ ભગવાનના મંત્રોનો જાપ કરો. અંતમાં ઘીનો દીપક પ્રગટાવીને આરતી કરો. આવું કરવાથી પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. દોસ્તો, શાસ્ત્રો અનુસાર નિર્જલા એકાદશીને બધી એકાદશીઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવી છે, કારણ કે આ દિવસે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ભૌતિક સુખ સગવડો પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારની પરેશાનીઓ, રોગો, દુઃખો અને ગરીબીથી મુક્તિ મળે છે. આ ખાસ દિવસે જો કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ પોતાના જન્મોના પાપોથી પણ છુટકારો મેળવી શકે છે. મિત્રો, આગળ વધતા પહેલા તમારી પાસે ફરીથી વિનંતી છે કે આ વિડીયોને લાઈક જરૂર કરજો અને કમેન્ટમાં નારાયણ જરૂર લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે. તો મિત્રો, હવે જાણીએ નિર્જલા એકાદશી પર એવી કઈ વાતો છે જેનું પાલન કરવું તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે. જો તમે ઈચ્છતા હો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય, સંતાનની પ્રાપ્તિ થાય અને તેમના જીવનમાં કોઈ મુશ્કેલી ન આવે તો દરેક માતાપિતાએ આ દિવસે એક ખાસ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ. આ સાથે જ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને આ દિવસે ઘરમાં ભૂલથી પણ ન બનાવવી જોઈએ. નિર્જલા એકાદશીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનું વિશેષ મહત્વ હોય છે, કારણ કે તે માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુને 5 પ્રકારના ફળ અર્પણ કરવા જોઈએ: કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું અને નારિયેળ. તમે તમારી સગવડ પ્રમાણે આ ફળ લાવી શકો છો, પરંતુ દ્રાક્ષ, કેળા અને પપૈયું અવશ્ય અર્પણ કરો. જો કોઈ કારણસર આ ફળ ઉપલબ્ધ ન હોય તો તમે મિશ્રી અથવા કિસમિસનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો, કારણ કે ભગવાન લક્ષ્મી નારાયણ તમારી સાચી લાગણી અને ભક્તિને જ સૌથી વધારે મહત્વ આપે છે. તમે ભલે તો 5 અલગ અલગ રંગોના ફળ અર્પણ કરી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે નાસ્પતિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ક્યારેય ન ચઢાવો. શાસ્ત્રોમાં તેને નાશનું પ્રતીક માનવામાં આવ્યું છે અને તે ધનની હાનિનું કારણ બની શકે છે. તેમજ દ્રાક્ષને આ દિવસે ખાવા ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં માતા લક્ષ્મીના આશીર્વાદ છુપાયેલા હોય છે અને તેને ખાવાથી જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. નિર્જલા એકાદશી પર ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવી ખૂબ જ શુભ હોય છે. જો શેરડી ન મળે તો ગોળ અને ચણાની દાળનો ભોગ પણ લગાવી શકાય છે. તેનું સેવન આ દિવસે કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ નથી આવતી. સાથે જ માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અર્પણ કરવી પણ ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે. આ દિવસે મખાના પણ ચઢાવવા જોઈએ, કારણ કે મખાનાની ઉત્પત્તિ પાણીમાંથી થાય છે અને તે ધાર્મિક રીતે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ક્યારેય ધન અને અન્નની કમી નથી રહેતી. આ દિવસે ભગવાન ગણેશને દૂર્વા ઘાસ અર્પણ કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. જે કોઈ પણ વ્યક્તિ ગણેશજીને દૂર્વા અર્પણ કરે છે તે ક્યારેય ગરીબ નથી થતો. દૂર્વા ઘાસનો પ્રસાદ આખા પરિવારને જરૂર ખવડાવો, જેનાથી ગણેશજીની કૃપા તમારા બધા પર બની રહે. તેમજ જે વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે, તેની કુંડળીના બધા દોષ શાંત થઈ જાય છે અને ભાગ્ય તેના પક્ષમાં થઈ જાય છે. પ્રસાદ રૂપે આ ખીરને આખા પરિવારને જરૂર ખવડાવો, કારણ કે તેનાથી ઘરનું બંધ ભાગ્ય પણ ખુલી જાય છે અને ઐશ્વર્ય હંમેશા તમારા જીવનમાં બની રહે છે. માતા તમારા પૂરા ઘરને આશીર્વાદ આપે છે. માતા ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. ભક્તો, શાસ્ત્રોમાં કહ્યું છે કે નિર્જલા એકાદશીના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. તેને ખાવાથી 10 પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે નિર્જલા એકાદશી પર ઘરમાં સીતાફળનું આવવું શુભ હોય છે, કારણ કે તેમાં માતા પિતાના આશીર્વાદ સમાયેલા હોય છે. એવું કહેવાય છે કે ભગવાન રામના વનવાસના સમયે માતા સીતાએ આ જ ફળ ખાધું હતું,
નિર્જલા એકાદશીના દિવસે સીતાફળ ખાવાથી દુઃખોથી રાહત મળે છે અને માતા પિતાના આશીર્વાદ મળે છે, પરંતુ ધ્યાન રાખો, જો નિર્જલા એકાદશી સોમવારના દિવસે હોય તો આ દિવસે રીંગણનું શાક ન ખાવું જોઈએ. આવું કરવાથી દોષ લાગે છે. ડબ્બા બંધ જ્યુસથી પણ દૂર રહેવું જોઈએ અને જો તાજા ફળોનો રસ પીઓ તો તેમાં મીઠું કે બરફ ન મિક્સ કરો, નહીંતર વ્રત તૂટી શકે છે. સાધારણ ફળનો જ્યુસ પીવું જ વ્રત માટે યોગ્ય હોય છે. હવે જાણીએ કે આ દિવસે કઈ વસ્તુઓથી બચવું જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ બની રહે. આ દિવસે કેટલીક વસ્તુઓ ન બનાવવી જોઈએ, કારણ કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. જેમ કે લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરો. આ દિવસે ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા હોય છે, તેથી આ વસ્તુઓથી દૂર રહો. આ વખતની નિર્જલા એકાદશી પર 52 શુભ યોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં જો કોઈ ડુંગળી, લસણ ખાય છે તો તેના ઘરમાં રાહુ અને કેતુની અસર થઈ શકે છે અને ભગવાન શનિ પણ નારાજ થઈ શકે છે. આવા ઘરોમાં દેવી દેવતાઓની કૃપા ટકતી નથી. આ ઉપરાંત ચોખા પણ આ દિવસે ન ખાવા જોઈએ. તમે મખાના અથવા સાબુદાણાની ખીર બનાવી શકો છો અને તેને ભગવાનને અર્પણ કરો. બાકીના દિવસોમાં આ વસ્તુઓ ખાઈ શકો છો, પરંતુ આ દિવસે દૂર રહેવું શુભ હોય છે. ઘણી વખત નાના બાળકો ભૂલથી બજારમાંથી કુરકુરે જેવી વસ્તુઓ લઈ આવે છે જેમાં લસણ ડુંગળી મિક્સ હોય છે, તેથી આ દિવસે તેનાથી દૂર રહેવું જ યોગ્ય રહે છે. હવે વિચારો, શું આ પવિત્ર દિવસે તમે તમારા ઘરમાં નકારાત્મકતા બોલાવવા માંગશો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગશો? જો તેમના આશીર્વાદ જોઈએ તો આ દિવસે ઘરમાં પીળી વસ્તુ જરૂર બનાવો, જેમ કે ખડી પકોડા અથવા પીળો હલવો. પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય હોય છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી આ દિવસે તમે પોતે પણ પીળા વસ્ત્રો પહેરો. તેનાથી ભગવાન શ્રી હરિ, વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર બની રહે છે. નિર્જલા એકાદશીની તિથિએ કોઈની પાસેથી પણ ઉધાર ન લેવું જોઈએ. જો આ દિવસે ઉધાર લેવામાં આવે તો આખું વર્ષ ઉધાર રહે છે. તેથી અપરા એકાદશીનો તહેવાર ઉધાર મુક્ત થઈને મનાવવો જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે માતા લક્ષ્મી તેના જ ઘરે આવે છે જે સાચા મનથી તેમને બોલાવે છે. માતા લક્ષ્મીને એક મિશ્રીનો ટુકડો પણ પ્રસન્ન કરી શકે છે. ફક્ત મનમાં શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે ઉધાર લઈને તીર્થયાત્રા કે પૂજા પાઠ ન કરવા જોઈએ, કારણ કે તેનાથી જીવનમાં સમસ્યાઓ આવે છે. જો તમારી કોઈ મનોકામના હોય, ભલે તે ધનથી જોડાયેલી હોય કે સંતાનથી, તો ભગવાન વિષ્ણુ તેને જરૂર પૂરી કરશે. નિર્જલા એકાદશીના દિવસે 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. આ દિવસે પતિ પત્નીએ થોડું અંતર બનાવીને રાખવું જોઈએ. લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. સુહાગણ સ્ત્રીઓએ વાળ ન ધોવા જોઈએ, તેથી એક દિવસ પહેલા જ વાળ ધોઈ લેવા યોગ્ય રહે છે. તુલસીનો છોડ, સાવરણી, સુહાગની વસ્તુઓ કે મીઠું કોઈને પણ ન આપવું જોઈએ, નહીંતર માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. આ દિવસે વડીલોના પગ સ્પર્શ કરવા જોઈએ અને સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ, કારણ કે સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. કોઈની ખરાબ વાત ન કરવી જોઈએ. જો આ દિવસે કોઈ વ્યક્તિ કંઈક માંગવા તમારા દરવાજે આવે તો તેને ખાલી હાથે ન પાછો મોકલવો. કદાચ તે માતા લક્ષ્મીના જ રૂપમાં આવ્યો હોય. માતા લક્ષ્મી આ દિવસે ઘરે ઘરે ફરે છે અને ત્યાં જ વાસ કરે છે જ્યાં સાચો પ્રેમ અને સેવાનો ભાવ હોય છે. કન્યાઓને મીઠાઈ જરૂર ખવડાવો, કારણ કે માતા લક્ષ્મીને મીઠાઈ અતિ પ્રિય છે. જે વ્યક્તિ આ દિવસે કોઈ સ્ત્રીનું અપમાન કરે છે તેને પછીથી પસ્તાવો થાય છે, પરંતુ જે સેવા કરે છે તેના પર માં લક્ષ્મીની કૃપા બની રહે છે. માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે ઘરનો કચરો બહાર ન ફેંકવો જોઈએ. આવું કરવાથી ગરીબી આવી શકે છે. કચરો બીજા દિવસે બહાર ફેંકો. જે ઘરમાં ગાય હોય છે ત્યાં સુખ શાંતિ બની રહે છે, કારણ કે ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે, તેથી ગાયને દરરોજ તાજી રોટલી ખવડાવો.
જો કોઈ દિવસે રોટલી ન આપી શકો તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી થઈ જાય છે. ગાયને હંમેશા તાજું અને સાફ ખાવાનું જ આપવું જોઈએ. જો ફળ કે શાકભાજી સડી જાય તો તેને પણ ગાયને ન આપો, નહીંતર ઘરની સમૃદ્ધિ પર અસર પડે છે. ગાયને પ્રસન્ન કરવા માટે લોટની 11 નાની ગોળીઓ બનાવીને તેના પર હળદર લગાવો અને તેને ગાયને ખવડાવો. તેનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે. ગાયના પગને સ્પર્શ કરો અને જો શક્ય હોય તો 7 પરિક્રમા કરો. આવું કરવાથી જીવનમાં સફળતા અને ખુશીઓ આવે છે. જ્યારે પણ રોટલી આપો તો તેમાં હળદર અથવા થોડું ઘી જરૂર લગાવો. રોટલીને સૂકી ન આપો, તે તમારા જીવનમાં શુભ ફળ લાવશે. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક જરૂર કરો. તમારી રાશિ કમેન્ટમાં જરૂર લખો, કારણ કે અમે રાશિઓ સાથે જોડાયેલી માહિતી અને સરળ ઉપાયો બતાવીએ છીએ. જો તમે જણાવેલા નિયમોનું પાલન કર્યું તો તમારા કામો આપોઆપ પૂરા થશે અને તમને લાભ મળશે. જો માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી તમને આવી વધુ માહિતી સમયસર મળતી રહે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા બદલ આભાર.